હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ઈડર એમાં ધોરણ 6ના વિજ્ઞાનનું પેપરનું સોલ્યુશન કરીશું. બરાબર. એમાં જે પહેલો જ પ્રશ્ન છે કે ગુણધર્મના આધારે મને ઓળખો, એમાં જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. બરાબર. બધા જ જવાબ તમે જોઈ શકો છો વિડીયો સ્કીપ કરીને. ત્યાર પછી તફાવત છે પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ, કાઢવું અને નિતારવું. એના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વર્ગીકરણ કરો છે. બરાબર. જેમાં સોટી મૂળ, સોટીમય મૂળ અને તંતુમય મૂળ, એમાં જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 3 છે પ્રયોગ ચરબીવાળો, તો એમાં જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. બરાબર. અથવામાં એક બીજો પણ પ્રયોગ છે પ્રોટીનની હાજરી દર્શાવતો વાળો, જેનો જવાબ આપણે આ રીતે લખીશું. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 3b આપેલો છે. બરાબર. કોઈ પણ બે લખવાના છે. એમાં પહેલો જ જે પ્રશ્ન છે એમાં આપણે જવાબ આ રીતે લખીશું. પછી બીજો પ્રશ્ન જવાબ, ત્યાર પછી આ ત્રીજા પ્રશ્નનો જવાબ. બરાબર. હવે આગળ જોઈએ તો પ્રશ્ન 4a ટૂંક નોંધ લખો. એમાં પહેલો જ છે આ રીતે જવાબ લખવાનો રહેશે. તૂટીજન્ય રોગો અને તેના ચિહ્નો સમજાવો. આ રીતના તૂટીજન્ય જે રોગો છે એમાં જવાબ આપણે લખવાના રહેશે. પછી ત્રીજો છે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે તે દર્શાવતો તમે શું કરશો. તેમાં આ રીતનો પ્રયોગ આવે છે, એ પ્રયોગ આપણે કરવાનો રહેશે. બરાબર. આ રીતે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4 છે કે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તે ઘટના સમજાવો, જેમાં આપણે જવાબ આ રીતે લખવાનો રહેશે. ઓકે. આગળ જોઈએ આપણે પ્રશ્ન 4b ખાલી જગ્યા છે, જેમાં 1 થી 6 ખાલી જગ્યાના જવાબ આ રીતે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5a એક આકૃતિ આપેલી છે અને એમાં જે ABCD દર્શાવેલા છે એના નામ આપણે આ રીતે લખીશું. બરાબર. ત્યાર પછી 5b એમાં બે આકૃતિઓ છે, સ્ત્રીકેસરવાળી અને ખલદસ્તાવાળી. તે બંને આકૃતિમાંથી એક આકૃતિ આ રીતે દોરવાની રહેશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે વૈજ્ઞાનિક કારણ આપો, તો એમાં આ રીતે આપણે લખીશું. પહેલો, આ છે બીજો, આ છે ત્રીજો, પર્ણની વનસ્પતિનું રસોડું કહે છે, અને આ છે ચોથો, નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 7a છે. બરાબર. એમાં જવાબ આપણે પહેલો જે છે એ આ રીતે લખેલું છે, સવારની થાળી અને સાંજની થાળી. ત્યાર પછી ડવડા પાણીના નમૂનામાં ચોખ્ખું પાણી મેળવવા કયા પગલાં ભરશો, તો એ આ રીતે લખવાનો છે. પછી ઘરમાં અલગીકરણ પદ્ધતિ વપરાતી હોય કઈ કઈ જગ્યાએ આપણે વાપરીએ છીએ, એમાં આ રીતે જવાબ લખવાનું રહેશે આપણે. બરાબર. ચોથો પ્રશ્ન છે અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. એમાં જવાબ આપણે આ રીતે લખીશું. બરાબર. પ્રશ્ન 7b ખરા છે કે ખોટા જણાવો. એમાં જવાબ આપણે આ રીતે લખીશું. ઓકે. તો આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે. અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.